કૃષ્ણસ્યાસિતકા કશ્ચિદ બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિયઃ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિયઃ. સાહેબ, કોણ કહે છે બ્રાહ્મણ ગરીબ છે? ભાગવત ની અંદર સુખદેવજી બોલ્યા છે, બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ. જે કહે ને કે બ્રાહ્મણ ગરીબ, સાહેબ એના મોઢા ઉપર આ શ્લોક મારી દો ભાગવતજી નો. કોણ કહે છે બ્રાહ્મણ ગરીબ છે? સાહેબ, સંપત્તિ રૂપી, પૈસા રૂપી સંપદા એ બ્રાહ્મણ ની સંપદા નથી. એનું બ્રહ્મ તેજ એ બ્રાહ્મણ ની સંપદા છે. સાહેબ, એની તપસ્યા એ બ્રાહ્મણ ની સંપદા છે. માટે લખ્યું છે બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિયઃ. પૂજ્ય ભાઈશ્રી તો કહે છે કે બ્રાહ્મણ જો કદાચ ગરીબ હોય ને તો એની પોતાની સ્વીકારેલી એ ગરીબ દરિદ્રતા છે. સાહેબ, બાકી બ્રાહ્મણ બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ ઇન્દ્રિયોમાં ફસાય અને ઇન્દ્રિયોનો દાસ બને અને ઇન્દ્રિયો દ્વારા દરિદ્ર બને, આ બ્રાહ્મણ નથી. બ્રાહ્મણ તો પ્રશાંતાત્મા જીતેન્દ્રિયઃ. અહીંયા પ્રશાંતાત્મા લખ્યું છે. પરમાત્મા શ્રી હરિ સુદામાજી કેવા છે? તો કે પ્રશાંતાત્મા. ભગવાન નારાયણ કેવા છે? શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ. ભગવાન શાંત છે અને સુદામા કેવા છે? પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. વ્યાકરણના બધા ઉપસર્ગો છે. શાંત, એની આગળ પર લગાડી દો એટલે પ્રશાંત થઈ જાય. ભગવાન મહાદેવ તો શાંત રહી, ભગવાન નારાયણ તો શાંત રહી શકે, પણ સુદામા તો પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. મિલ જાય, જો કોઈ આપી જાય તો એ લઈ લેવું છે, અને ન આપે તો એની ફરિયાદ પણ કોઈને નહીં. સાહેબ, આનું નામ છે પ્રશાંત. જો કોઈ આપી દે તો લઈ લેવાનું, અને જો ન આપે તો એની કોઈને ફરિયાદ જ નહીં. બીજાની ખુશીમાં રાજી થવું, આ સુદામાનું લક્ષણ છે. આ દરેક બ્રાહ્મણનું લક્ષણ છે. સાહેબ, યજમાન પારકો હોય, કામ એના ઘરે કરવા જાય, દક્ષિણા આપે સત્યનારાયણની કથાની, અને એને આશીર્વાદ આપતા આવે. શ્રી વર્ચસ્વમાયુષ્યમ આરોગ્યમ વિદ્યા શુભમાનમ મહિયતે. બીજાની ખુશી જોઈ અને રાજી થનારું જો સૌથી મોટામાં મોટું આ દુનિયામાં પાત્ર હોય ને તો એ બ્રાહ્મણનું પાત્ર છે. સાહેબ, બીજાના ખુશીમાં પોતે રાજી થાય. અને જેણે જેણે આના ચરણો સેવા છે ને સાહેબ, એ સંસારમાં ક્યારેય દુઃખી નથી થયો.